શું તમને એવું ક્યારે લાગ્યું કે અચાનક હૃદયના ધબકારા વધી ગયા હોય, મોં સુકાઈ ગયું હોય અને અચાનક હાથ પગ ધ્રુજવા લાગ્યા હોય? આપણને એવું થાય કે આ કોઈ મોટી બીમારી છે, પણ ઘણીવાર આ બીમારી શરીરની નહીં પણ મનની હોય છે. આજથી હજારો વર્ષ પહેલા મહાન યોદ્ધા અર્જુન પણ આ શારીરિક તકલીફોનો સામનો કર્યો હતો. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 30મા શ્લોકમાં અર્જુન કહે છે કે મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી રહ્યું છે અને આખા શરીરમાં બળતરા થઈ રહી છે. ગઈકાલે હોસ્પિટલના ઓપીડીમાં એક દર્દી આવ્યા. તેમની છાતીમાં દુખાવો અને હાથ ધ્રુજવાની ફરિયાદ હતી. બધા જ રિપોર્ટ નોર્મલ હતા, તેથી ડોક્ટરે તેમની સાથે ઊંડાણપૂર્વક વાત કરી. ત્યારે ખબર પડી કે તેઓ નોકરી ગુમાવવાના ડરથી અતિશય ચિંતામાં હતા. અર્જુનની જેમ જ તેમનું મન પણ ડરી ગયું હતું, એટલે શરીર રિએક્ટ કરતું હતું. યાદ રાખો કે જ્યારે મન ચિંતાથી ઘેરાશે ત્યારે શરીર સિગ્નલ આપશે. ચિંતા સ્વાભાવિક છે, પણ તેને મન ઉપર હાવી ન થવા દો. એ સમયે ઊંડા શ્વાસ લો કે ધ્યાન કરો, કારણ કે ચિંતા સામે લડવું એ જ સાચું યુદ્ધ છે. જો વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ. અને હા, જાતા જાતા ફોલો કરવાનું ભૂલતા નહીં.